નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે પ્રશ્ન બેંક ધોરણ 5ના ગુજરાતી વિષયનું જે તારીખ 3/2/2024ના દિવસે હતું તેનું સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન નંબર 1 જોઈએ। આપેલા વાક્યમાંથી વિશેષતા દર્શાવતો શબ્દ શોધીને લખો। કોઈ પણ 5 લખવાના છે। તો પહેલો સવાલ છે, ઘર બહાર જોયું તો ધોધમાર વરસાદ પડતો હતો, તો જવાબ આવશે ધોધમાર। બીજું, અમે આજે સુંદર બગીચામાં ફરવા જવાના છીએ, તો જવાબ આવશે સુંદર। ત્રીજું, પાંજરામાં મોટો સિંહ હતો, તો જવાબ આવશે મોટો। ચોથું, ગીતા અને સીતા ખૂબ જ સુંદર નૃત્ય કરે છે, તો જવાબ આવશે સુંદર। પાંચમું, જયેશ હોશિયાર છોકરો છે, તો અહીં જવાબ આવશે હોશિયાર। છઠ્ઠું, આવું હરિયાળું મેદાન જોઈને માનવ ખુશ થઈ ગયો, તો જવાબ આવશે હરિયાળું। સાતમું, ડાયનોસરના પગ વિશાળ વડના થડ જેટલા જાડા હતા, તો જવાબ આવશે વિશાળ। આઠમું, ડરની મારી કૌશલની આંખો સફેદ પૂણી જેવી થઈ ગઈ, તો જવાબ આવશે સફેદ પૂણી। નવમું, મે મહિનામાં સૂરજ અસહ્ય ગરમી વરસાવી રહ્યો છે, તો જવાબ આવશે અસહ્ય। 10મું, આજે તો રાત્રિનો અંધકાર વિચિત્ર જણાતો હતો, તો જવાબ આવશે વિચિત્ર। 11મો સવાલ, દૂરથી પપ્પાએ મને તીખી નજરે જોયો, તો જવાબ આવશે તીખી। 12મો સવાલ, તમે લોકોએ માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે, તો જવાબ આવશે ગંભીર। 13મો સવાલ, રસ્તામાં ગાઢ જંગલ આવ્યું, તો જવાબ આવશે ગાઢ। 14મું, ખેતરના શેઢે મોરે સુંદર કળા કરી, તો જવાબ આવશે સુંદર। 15મો સવાલ, રાત્રિના અંધારામાં ભયંકર સન્નાટો હતો, તો જવાબ આવશે ભયંકર। 16મું, લક્કડખોડની ચાંચ ખૂબ જ મજબૂત હોય છે, તો જવાબ આવશે મજબૂત। 17મો સવાલ, વાઘની ગર્જના ડરામણી અને ભયાનક હતી, તો જવાબ આવશે ડરામણી અને ભયાનક। 18મો સવાલ, બગીચામાં નાનકડું ફૂંદું ઉડતું હતું, તો જવાબ આવશે નાનકડું। 19મું, કૂતરીએ 3 ગલુડિયાને જન્મ આપ્યો, તો અહીં જવાબ આવશે 3। 20મો સવાલ, ગાંધીનગર ગુજરાતનું હરિયાળું શહેર છે, તો જવાબ આવશે હરિયાળું। ત્યારબાદ 21મો સવાલ, વિકરાળ સિંહે ત્રાળ પાડી, તો જવાબ આવશે વિકરાળ। 22મો સવાલ, વોલ્ટરે લાંબો કૂદકો લગાવ્યો, તો જવાબ આવશે લાંબો। 23મું, ગામમાં હડકાયું કૂતરું આવી ચડ્યું, તો જવાબ આવશે હડકાયું। 24મો સવાલ, પ્રાણી સંગ્રહાલયમાં વિશાળ ડાયનોસર જોવા મળ્યો, તો જવાબ આવશે વિશાળ। 25મો, આપણે તાજા શાકભાજી ખાવા જોઈએ, તો અહીં જવાબ આવશે તાજા। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દની નજીકનો અર્થ દર્શાવતો શબ્દ આપી અર્થપૂર્ણ વાક્ય બનાવો। પેલું લાલચું, તો જવાબ આવશે લોભી, તેનું વાક્ય બનશે શેઠ ખૂબ જ લાલચુ હતા। બીજું ચિંતા એટલે કે સંતાપ અથવા તો ફિકર, વાક્ય બનશે પરીક્ષા આવતા મને ચિંતા થઈ। ત્રીજું છે સાદ એટલે કે અવાજ, તેનું વાક્ય બનશે રમવા માટે મારા મિત્રએ સાદ પાડ્યો। ત્રીજો સવાલ છે ઉત્તમ, તો તેનો જવાબ આવશે શ્રેષ્ઠ, તેનું વાક્ય બનશે શ્રી રામનું જીવન શ્રેષ્ઠ હતું। નદી, તેનો જવાબ આવશે સરિતા, વાક્ય બનશે સુરતમાંથી તાપી નદી પસાર થાય છે। કોટડી, તેનો જવાબ આવશે ઝૂંપડી, વાક્ય બનશે છજુ કાકા પાસે નાની કોટડી હતી। દેખાવ, તેનું થશે વેશ અને વાક્ય બનશે જંગલમાંથી આવ્યા પછી દિગ્વિજયનો વેશ ખરાબ થઈ ગયો હતો। સલાહ, તેનો જવાબ આવશે શિખામણ, વાક્ય બનશે વડીલોની સલાહ હંમેશા સાચી જ હોય છે। આગળનો પ્રશ્ન ભય, ભયનું સમાનાર્થી થશે ડર, તેનું વાક્ય બનશે જંગલમાં જંગલી પ્રાણીઓનો ભય રહે છે। પછી આગળ વન, તેનો જવાબ આવશે જંગલ, વાક્ય બનશે દિગ્વિજય વન તરફ ભાગ્યો। ન્યાય એટલે કે ઇન્સાફ, રાજાએ છજુ કાકાને ન્યાય આપ્યો। શાણો એટલે કે ચતુર, રાજા ખૂબ જ શાણો હતો। જમીન, તેનો આવશે માટી, વાક્ય બનશે અયોધ્યાની જમીન ખૂબ જ પવિત્ર છે। પછી આગળ સૂચના, તો કે તાકીદ, વાક્ય બનશે અમને શાળામાં છૂટવાની સૂચના મળી। વાટ એટલે કે રાહ, હું મારા મિત્રની વાટ જોઈ રહ્યો છું। સમજદાર એટલે કે હોશિયાર, વાક્ય બનશે કાકી ખૂબ જ સમજદાર હતા। આગળ છે દાદ એટલે કે સમર્થન, તેનું વાક્ય બનશે રાજાએ મંત્રીની વાત પર દાદ આપી। આગળનો પ્રશ્ન છે ડુંગર એટલે કે પર્વત, ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે। પછી આગળ છે સૂરજ એટલે કે સૂર્ય, વાક્ય બનશે સૂરજ દરરોજ સવારે પૂર્વમાં ઉગે છે। રખેવાળ એટલે કે ચોકીદાર, વાક્ય બનશે રામજીભાઈ અમારી સોસાયટીના રખેવાળ છે। પ્રવાસી એટલે કે યાત્રી, તો તેનું વાક્ય બનશે પ્રવાસીઓ અંબાજી જઈ રહ્યા છે। ફરિયાદ એટલે કે અરજી, તેનું વાક્ય બનશે કાકીએ છજુ કાકાને ફરિયાદ કરવા કહ્યું। સુગંધ, તો કે મહેક, વાક્ય બનશે ફૂલમાંથી સારી સુગંધ આવે છે। આગળ હોડી એટલે કે નૌકા અથવા તો નાવડી, તેનું વાક્ય બનશે અમે નદી પાર કરવા હોડીમાં બેઠા। દિમાગ એટલે કે મગજ, તેનું વાક્ય બનશે પ્રશ્નનો જવાબ મેળવવા મનોજે પોતાનું દિમાગ
લગાવ્યું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના જવાબ લખો. 5 વિભાગ છે, એમાં વિભાગ નંબર 1, પેલું, ચાળીઓ શા માટે બનાવવામાં આવે છે? તો જવાબ આવશે ખેતરમાં ઢોર, બકરા કે જંગલી જાનવર પેસી ન જાય તેમજ પંખીઓ પાકેલા અનાજ દાણો બગાડ ન કરે તે માટે ખેતરમાં ચાળીઓ બનાવવામાં આવે છે. બીજો સવાલ, તમે દિગ્વિજયની જગ્યાએ હોય તો તમે કેવું વર્તન કરો? તો જવાબ આવશે દિગ્વિજયની જગ્યાએ હું હોય તો અભિષેક દત્ત ગાઈડ, અભોક રાડિયા સેફ્ટી ઓફિસર અને શાંતા પરમાર જુરાસિક પ્રોગ્રામ ઓફિસરની આપેલી સલાહો અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરું અને કોઈ પણ સજીવોને નુકસાન ન પહોંચે અને પર્યાવરણનું સંતુલન ખોરવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. ત્રીજો સવાલ, ખરેખર ચાડિયાથી પક્ષીઓ ડરે છે કે કેમ? તો જવાબ આવશે હા, ખરેખર પક્ષીઓ ચાડિયાથી ડરતા હશે, કારણ કે ચાડિયાની રચના માણસ જેવી હોય છે. પશુ પંખીઓ માણસોથી ડરીને પાકને નુકસાન કરતા નથી અને ચાડિયાને જોઈને પશુ પંખીઓ અને ખેતર વચ્ચે માણસ ઊભો હોવાનો ભ્રમ થાય છે. ત્યારબાદ વિભાગ નંબર 2, એમાં પહેલો સવાલ, જો પડોશનું ઢોર તમારા આંગણાના ફૂલ છોડ ખાઈ જાય તો તમે શું કરશો? તો જવાબ આવશે જો પડોશનું ઢોર મારા આંગણાના ફૂલ છોડ ખાઈ જાય તો હું શાંતિથી પાડોશીને વાત કરીશ અને પાડોશીને સમજાવીશ કે ફૂલ છોડના કારણે આંગણું સુંદર દેખાય છે. પાડોશીને તે ઢોર તે ખાઈ ન જાય તેનું ધ્યાન રાખવા માટે કહીશ. બીજો સવાલ, શેઠની જગ્યાએ તમે હો તો છજુ કાકા સાથે કેવું વર્તન કરો? તો જવાબ આવશે શેઠની જગ્યાએ હું હોય તો છજુ કાકા સાથે ગુસ્સામાં વાત ન કરું અને છજુ કાકાની વાત સાંભળીને તેની વાત સમજવાનો પ્રયત્ન કરું અને મારાથી થતી મદદ કરવાનો પ્રયત્ન કરું. આગળ ત્રીજો સવાલ, ચાળીઓ પક્ષીઓનો મિત્ર ગણાય કે દુશ્મન? તો જવાબ આવશે ચાળીઓ પક્ષીઓનો દુશ્મન ગણાય. વિભાગ નંબર 3, તમે છેલ્લે ક્યારેય કાદવથી ખરડાયેલા હતા કેવી રીતે? તો જવાબ આવશે ગયા વર્ષે હું શાળાએ જવા નીકળ્યો ત્યારે ખૂબ જ મોડું થઈ ગયેલું, આથી હું ફટાફટ ચાલતો હતો. ચોમાસાનું ઋતુ હોવાથી રસ્તા પર કાદવ હતો. ચાલતા ચાલતા મારો પગ લપસ્યો અને હું કાદવમાં પડ્યો. આવી રીતે હું કાદવથી ખરડાયેલો હતો. બીજો સવાલ, તમને કોઈ બાબતે અણગમો કે અન્યાય થાય તો તમે કોને ફરિયાદ કરશો? તો જવાબ આવશે શાળામાં મને કોઈ બાબતે અણગમો કે અન્યાય થાય તો મારા વર્ગ શિક્ષક અથવા તો શાળાના આચાર્યને ફરિયાદ કરીશ. ત્રીજો સવાલ, તમે ખેતરમાં કયા કયા પક્ષીઓને ચણતા જોયા છે? તો જવાબ આવશે મેં ખેતરમાં કાબર, ચકલા, મેના, પોપટ અને મોર જેવા પક્ષીઓને ચણતા જોયા છે. વિભાગ 4, પહેલો સવાલ, તમને ટાઈમ શટલમાં બેસવાનો મોકો મળે તો તમે કયા સમયમાં જશો, શા માટે? તો જવાબ આવશે મને ટાઈમ શટલમાં બેસવાનો મોકો મળે તો હું જુરાસિક યુગમાં જવાનું પસંદ કરીશ, કારણ કે મને જંગલો અને પ્રાણીઓ વિશે જાણવું ખૂબ જ ગમે છે. બીજો સવાલ, છજુ કાકાની બાબતમાં તમે શેઠ હોય તો જવાબદાર નોકર સાથે કેવું વર્તન કરો? તો જવાબ આવશે કે છજુ કાકાની બાબતમાં હું શેઠ હોય તો જવાબદાર નોકરો સાથે ખૂબ સારી રીતે વર્તન કરીશ. નોકરથી કોઈ ભૂલ થાય તો નોકર પર હું ગુસ્સો કરીશ નહીં. ત્રીજો સવાલ, તમે કયા પ્રાણીઓ પાળો છો? તો કે મારા ઘરે ગાય, ભેંસ અને બળદને પાળેલા છે. વિભાગ નંબર 5, પહેલો સવાલ કે ચાળીઓ ખેડૂતને કઈ રીતે ઉપયોગી છે? તો જવાબ આવશે ચાળીઓ ખેડૂતના ખેતરમાં આવતા ઢોર, બકરા કે જંગલી જાનવરો પેસી ન જાય તેમજ પંખીઓ પાકેલા અનાજના દાણા ખાઈ ન જાય તેનું ધ્યાન રાખે છે. આ રીતે ચાળીઓ ખેડૂતને ઉપયોગી છે. આગળ બીજું, તમને કઈ કઈ વાનગીઓ ભાવે, શા માટે? તો જવાબ આવશે મને પૂરી સાથે ઊંધિયાનું શાક ખૂબ જ ભાવે છે, કારણ કે ઊંધિયું ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેમાં તમામ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, તેથી તમામ પોષક તત્વો આપણને તેમાંથી મળી રહે. પછી જોઈએ આગળનો ત્રીજો સવાલ, તમને ફરવા જવાનું કહેવામાં આવે તો તમે ક્યાં ફરવા જશો? તો જવાબ આવશે મને ફરવા જવાનું કહેવામાં આવે તો હું ગિરનાર પર્વત જઈશ. આગળ પ્રશ્ન નંબર 4, આપેલા વાક્ય માટે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો સવાલ, વાહ કેવું સરસ અક્ષરે લખ્યું છે. તો જવાબ આવશે પ્રશંસા. બીજું, રીનાને ભૂખ્યા પક્ષીઓને ચણ માટે દાણા નાખ્યા. તો જવાબ આવશે દયા. ત્રીજું, તો દરરોજ શાળામાં કેમ મોડો આવે છે? કાલથી સમયસર આવી જશે. તો જવાબ આવશે ઠપકો. ચોથું, મેળામાં ભાઈબંધો સાથે ફરવાની મજા આવી. તો જવાબ આવશે ખુશી. પાંચમું, રાજાએ ગરીબ પ્રજાની બધી જ જરૂરિયાતો પૂરી કરી. તો જવાબ આવશે દયા. છઠ્ઠું, માછીમારોને ચેતવણી આપી છતાં તે દરિયામાં હોડી લઈ ગયા. તો જવાબ આવશે મૂર્ખતા. સાતમો સવાલ, આવા દુષ્ટ શિકારીને તો સજા જ થવી જોઈએ. તો જવાબ આવશે સહમતિ. આઠમું, પિતાજીનો વેકેશનમાં ફરવા જવાનો નિર્ણય મને ખૂબ જ ગમ્યો. તો જવાબ આવશે પ્રશંસા. નવમું, અરે રે કેટલો ભયંકર અકસ્માત. જવાબ આવશે ડર. 10મું, સાહેબ માનગઢ પ્રવાસ જવાનો આપણો નિર્ણય અમને ગમ્યો. જવાબ આવશે પ્રશંસા. 11મો સવાલ, મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા અક્ષયને જોઈને પિતાએ લાલ આંખ કરી. તો જવાબ આવશે ગુસ્સો. 12મો સવાલ,
રસીલાએ મહેંદી સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો? તો જવાબ આવશે ખુશી. 13મો સવાલ કે બકરીને બગીચાના ફૂલછોડ ચડતી જોઈ માળી લાકડી લઈને આવ્યો? તો જવાબ આવશે ગુસ્સો. 14મો સવાલ મહેરબાની કરીને કચરો કચરા પેટીમાં નાખો? તો જવાબ આવશે વિનંતી. 15મો સવાલ જયેશના ચિત્રો એટલે ખૂબ જ સુંદર? તો જવાબ આવશે પ્રશંસા. 16મો સવાલ કે વારંવાર મને જ કેમ સજા કરો છો કહી રાજેશ ત્યાંથી નીકળી ગયો? તો જવાબ આવશે ઠપકો. 17મો સવાલ તિથિ ભોજનમાં જલેબી જોઈ બાળકોના મોંમાં પાણી આવી ગયું? તો જવાબ આવશે ખુશી. 18મો સવાલ રીંછને જોઈને રકીફ ઊભી પૂંછડીએ ભાગ્યો? તો જવાબ આવશે ડર. 19મો સવાલ નદીમાં પૂર આવેલું હોવા છતાં રસ્તો પસાર કર્યો? તો જવાબ આવશે મૂર્ખતા. 20મો સવાલ સસલું સિંહ પાસે મોડું પહોંચતા સિંહ તડુક્યો? તો જવાબ આવશે ગુસ્સો. 21મો સવાલ રસ્તા પર તરફડતા કબૂતરને જોઈ મારું દિલ ભરાઈ આવ્યું? તો જવાબ આવશે દયા. 22મો સવાલ સસલાની પાછળ કૂતરો દોડતા તે જીવ લઈને ભાગ્યું? તો જવાબ આવશે ડર. 23મો સવાલ નવા કપડાં મળતા જ બાળકો ઝૂમી ઉઠ્યા? તો જવાબ આવશે ખુશી. 24મો સવાલ કાગડાએ છોકરાના હાથમાંથી પૂરી ઝૂંટવી લેતા તે ખૂબ રડ્યો? તો જવાબ આવશે દયા. 25મો આવી નાનકડી ભૂલને આટલી મોટી સજા, આવો તે કેવો ન્યાય? તો જવાબ આવશે સહમતિ. પછી પ્રશ્ન નંબર 5 કોઈ પણ એક વિષય પર લેખન કરો. પહેલો સવાલ છે જો તમે રાજા હોવ તો તેનો જવાબ મેં તમને સરસ રીતે લખીને આપેલો છે. ત્યારબાદ બીજો સવાલ તમારા પપ્પાની બાઇક પર આગળ બેસવાનો અનુભવ. ત્રીજો સવાલ એક ખેતરની મુલાકાત. ચોથો સવાલ બગીચાની મજા. અને 5મો સવાલ જો તમને વિમાનમાં બેસવા મળે તો? વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો અને દોસ્તો સાથે શેર કરજો.